નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રા CHCમાં એક્સ-રે ટેકનિશિયનનો અભાવ, 20 વર્ષથી મશીન બંધ, ડાયાલિસિસ બેડની પણ અછત, દર્દીઓને ભુજ ગાંધીધામ જવું પડે છે। મુન્દ્રાના ઔદ્યોગિક વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતોના કારણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHCમાં પૂરતી સુવિધા ન અભાવે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। CHCમાં એક્સ-રે મશીન હોવા છતાં છેલ્લા 20 વર્ષથી ટેકનિશિયનના અભાવે તે નિષ્ક્રિય પડ્યો છે। હાડકાની ઈજા થયેલા દર્દીઓને એક્સ-રે માટે ટ્રસ્ટની હોસ્પિટલમાં જવું પડે છે। ડાયાલિસિસની સુવિધા પણ અપૂરતી છે। CHCમાં માત્ર 6 ડાયાલિસિસ બેડ છે, જે જરૂરિયાત કરતાં ઘણા ઓછા છે। આના કારણે દર્દીઓને ભુજ, ગાંધીધામ અને બિદડા જવું પડે છે। સામાજિક આગેવાન મજીદ સમાએ કાયમી એક્સ-રે ટેકનિશિયનની નિમણૂક અને વધુ ડાયાલિસિસ બેડની માંગ કરી છે। ખાસ કરીને શ્રમિક અને ગરીબ મધ્ય વર્ગના લોકો માટે સ્થાનિક સ્તરે પૂરતી સારવાર સુવિધાઓની જરૂરિયાત છે। મુન્દ્રા મેડિકલ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે। તેમણે આ ખામીઓ દૂર કરવાની ખાતરી આપી હતી। રિપોર્ટ બાય અનિરુદ્ધસિંહ સોઢા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ। હું એક સામાજિક કાર્યકર મુન્દ્રાનો રહેવાસી છું। મારું નામ સમા અબ્દુલ મજીદ છે। વખતો વખત આજે લગભગ 15 વર્ષ જેવા થવા આવ્યા છે। જે પણ પૂર્તિ કરી હોય મુન્દ્રા CHCને લગતી, એના માટે વખતો વખત ત્યાંના ચીફ ઓફિસર હોય તેનાથી મેં રજૂઆત કરી છે। ઘણા સમય પહેલાં અહીંયા આપણે ડાયાલિસિસ સેન્ટર માટેનું કોઈ સ્કોપ નહોતું, ત્યારે એની પર રજૂઆત કરી હતી। એના માટે જનરેટર માટે પણ રજૂઆત કરી હતી ને જે રજૂઆતો સંતોષકારક અત્યારે કાર્યરત થઈ ગઈ છે। ત્યારે હજી પણ જે જૂની રજૂઆત હતી મારી, તે એક્સ-રે મશીન જે ડૉક્ટર સાહેબ પોતે કબૂલ કરે છે કે 20 વર્ષ જેવું સમય થઈ ગયો, એક્સ-રે મશીન એમ જ પડ્યું છે। એનું કારણ એક જ છે કે ટેકનિશિયન કોઈ મળતું નથી, યા તો કોઈ એ લોકોને નોકરી ઉપર રાખવામાં આવ્યું નથી, જેના હિસાબે આ એક્સ-રે મશીન સડી ગયું છે। આવી હાલત છે સરકારની। તો સરકાર વહેલા તકે જો ડિપ્લોમા કરેલા હોય કોઈ પણ યુવાનો, તો એની ભરતી થાય। એ બાબતે મારી પણ અરજ છે કે આવી રીતે ભરતી કરવામાં આવે, જેથી જે આપણી ગરીબ પ્રજા છે, આ CHC મુન્દ્રા 62 ગામડાઓનો સમાવેશ કરતી એક CHC છે, જેની અંદર આપણે કેવું કે A to Z સેવાઓ મળવી જોઈએ, જે નથી મળતી તો આ ગરીબ પ્રજાને સેવા કેવી થશે? અને જે આપણે પોસ્ટમોર્ટમ કરીએ એના માટે જે સફાઈ કર્મચારી જે હોય એ બરાબર સફાઈ થતી નથી। તો હાલમાં જે 2 બનાવ બન્યા છે, ત્યારે રૂમનું અમે જ્યારે નિરીક્ષણ કર્યું ત્યારે જોવા મળ્યું કે એટલી ગંદકી હોય છે કે આપણે જોઈ શકીએ કે ક્યાંય બીજી કોઈ જગ્યા ચાલ્યા ગયા છે, આ CHC છે કે બીજી કોઈ જગ્યા છે, એવો અનુભવ થાય છે। તો જરૂરી છે। હું પોતે એક આરોગ્ય વિભાગમાં એમ્પ્લોયર તરીકે જોબ કરું છું, ને અત્યારે હું મુન્દ્રાની જે પબ્લિક છે એને તકલીફમાં જોઉં છું, ત્યારે મને એવું થાય છે કે કાંઈક કમી છે આપણા મુન્દ્રામાં આરોગ્ય ક્ષેત્રે। એટલે જે આજે સરકારી હોસ્પિટલમાં કહેવામાં આવે છે કે CHC મુન્દ્રા જે છે 62 ગામડાઓની એક CHC છે, અને અહીંયા કંપનીઓ એટલી છે, પણ કેટલા ટાઈમથી એક સામાજિક કાર્યકર્તા છે જે એપ્લિકેશન આપે છે કે એક્સ-રે ટેકનિશિયન લઈ આવો ડાયાલિસિસ માટે ને જનરેટર માટે, એમાં એમને 50% જેવી રાહત મળી છે। ને એક્સ-રે ટેકનિશિયન છે જે એમને અત્યાર સુધી મળ્યું નથી। ને મુન્દ્રા ગામની અંદર જ એટલા છોકરાઓ છે કે જે લોકો ડિપ્લોમા કરીને બેઠા છે, પણ એને કોઈ જાતની નોકરી મળતી નથી। અહીંયા જો કદાચ સરકાર ભરતી બહાર કાઢે તો કદાચ આપણે મુન્દ્રાની જે છોકરાઓ છે એ લોકોને નોકરી મળી શકે અને એમનો પણ ગુજારો હાલે, અને અહીંયાની જે પબ્લિક છે એને પણ એક્સ-રે રીતે સારું પડે। અને જે લોકો કહે છે કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવું કાંઈ છે જ નહીં સરકારી હોસ્પિટલમાં। ખાલી એક ગાયનેક ડૉક્ટર જે પણ એ પણ હમણાં જ આવ્યા છે, ને એ સોનોગ્રાફી ખાલી એમના જે પ્રેગ્નન્સી રિલેટેડ હોય છે એ જ કરે છે। પણ મુન્દ્રાની અંદર મોસ્ટ ઓફ એવા છે પેશન્ટ જેને પથરીઓની બહુ તકલીફ છે। તો હું કહેવા માગું છું સરકારને કે અહીંયા એક રેડિયોલોજિસ્ટ જે એક્સ-રે ને સોનોગ્રાફીનું સાચવી શકે, અને એક ઓર્થોપેડિક ડૉક્ટર અને એક MD ડૉક્ટરની જરૂરત છે મુન્દ્રાની અંદર, જે પૂરતી પાડે તો બહુ સારું રહેશે। એના સિવાય તમને શું લાગે છે પૂર્તિ કરી હોઈ શકે?
પૂર્તિમાં એવું છે કે સર્જન ડૉક્ટર તો મુશ્કેલ છે અહીંયા માટે, પણ જો મળી જાય તો સૌથી સારું છે. કેમ કે અહીંયાથી આપણે જવું પડે છે ભુજ કે ગાંધીધામ, ત્યાં જવું પડે છે. ત્યાં જઈને પણ પેશન્ટ બહુ હેરાન થાય છે. ને ભુજ જીકેમાં જઈએ છીએ ત્યાં પણ જગ્યા મળતી નથી એ લોકોને. એટલે જો કદાચ અહીંયા બધી પૂરતી મળતી હોય તો અહીંયાની પબ્લિકને પણ સારું થાય. કેમ કે આટલા વર્ષોથી મોટી CHC કહેવાય એટલે સુવિધા હોવી જોઈએ અહીંયા, પણ એ પૂરતી પાડી શકતી નથી સરકાર. અને એક્સરે ટેકનિશિયનમાં તો ખરેખર ડિપ્લોમા હોય કે ડિગ્રીવાળા હોય, એ એક્સરે તો ટેકનિશિયન એ જ રીતે પાડવાના છે. તો આપણે થોડીક તો રાહત મળે એમ. ભલે સોનોગ્રાફી અમે એમ નથી કહેતા કે ફ્રી ઓફ ચાર્જ તમે કરો, થોડાક 50% રૂપિયા લઈને કરો, પણ ચાલુ થવી જોઈએ સોનોગ્રાફી.